ગજેન્દ્રસિંહને ટિકિટ મળે ને એ આપણે કરવાનું છે બાપ. મને વિશ્વાસ છે મળશે, મળવાની જ છે. અને એ જે પણ એને હોદ્દો મળવાનો છે મોકલ દેવાની જ છે. હેલો મિત્રો નમસ્કાર. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ખેલ બરાબરનો જામ્યો છે. અત્યારથી જ ટિકિટોને લઈને ખેંચતાણ ચાલુ થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી વાવ સ્ટેટે દાવો કર્યો છે કે ટિકિટ અમને મળવી જોઈએ. વાવ સ્ટેટના રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટી પાસે ટિકિટ માંગી છે. એટલું જ નહીં, વાવ સ્ટેટને ટિકિટ અપાવવા માટે કબરાઉ ધામના જે ચારણ બાપુ છે તેને પણ ગજેન્દ્રસિંહ બાપુને ટિકિટ આપે એવી છે આશા વ્યક્ત ભાજપને કરી છે. તો વાવ સ્ટેટના ગજેન્દ્રસિંહ ચૌહાણ કોણ છે, શા માટે હાલ તેની ચર્ચા થઈ રહી છે અને વાવ સ્ટેટના રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણને ટિકિટ આપવાની આશા વ્યક્ત કરતા કબરાઉ ધામના ચારણ બાપુએ શું કહ્યું, સાથે હાલ કોંગ્રેસમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટિકિટને લઈને સૌથી આગળ કોણ ચાલી રહ્યું છે, આ દરેક વાતની વિગતે ચર્ચા કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. જ્યારથી બનાસકાંઠા લોકસભા સીટ પર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે, બાદમાં વાવ વિધાનસભા સીટ પર એ ધારાસભ્ય હતા ગેનીબેન ઠાકોર, તેને રાજીનામું આપ્યું. વાવ વિધાનસભાની સીટ છે એ ખાલી પડે છે. હવે ત્યાં પેટા ચૂંટણી આવવાની છે. તો આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેમાં ટિકિટોને લઈને ખેંચતાણ ચાલુ થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીની પ્રથમ વાત કરવી છે. વાવ સ્ટેટના ગજેન્દ્રસિંહ રાણાએ દાવો કર્યો છે, હું 2002થી ટિકિટની માંગણી કરું છું, હજી સુધી મને ટિકિટ મળી નથી. તો આ પેટા ચૂંટણીમાં મને ટિકિટ આપવામાં આવે. એટલું જ નહીં, સાથે કબરાઉ ધામના ચારણ બાપુએ પણ વાવ સ્ટેટને ટિકિટ આપવામાં આવે એવી આશા વ્યક્ત કરી છે. તો રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ કોણ છે, શા માટે હાલ ચર્ચામાં છે? તો ગજેન્દ્રસિંહ રાણા છે પૃથ્વીરાજ ચૌહાણના વંશજો માનવામાં આવે છે. પહેલા એ દિલ્હી હતા, દિલ્હીમાંથી રાજસ્થાનમાં, રાજસ્થાનમાંથી થરાદમાં અને થરાદમાંથી હાલ વાવમાં છે. શું ભારતીય જનતા પાર્ટી રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણને ટિકિટ આપશે કે કેમ? શા માટે હાલ ગજેન્દ્રસિંહ રાણા તરફથી પણ લોબિંગ ચાલુ થઈ ચૂક્યું છે. કબરાઉ ધામના ચારણ બાપુએ પણ કંઈક વાવ સ્ટેટને ટિકિટ મળે ભારતીય જનતા પાર્ટીમાંથી એવી આશા વ્યક્ત કરી છે. ગજેન્દ્રસિંહ રાણા જે પોતાના એક નિવેદનમાં જણાવે છે 2002થી હું ટિકિટ માંગુ છું, પણ 2002માં એવું કહેવામાં આવ્યું તમારી હજી નાના છો. બાદમાં 2007માં પણ ટિકિટ મળતી નથી, 2012માં પણ ટિકિટ મળતી નથી. વચ્ચે છે શંકરભાઈ ચૌધરીને પણ ટિકિટ આપી દેવામાં આવી હતી, તેને નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં મનામણા થાય છે. 2017માં પણ ટિકિટ મળતી નથી. 2022માં સ્વરૂપજી ઠાકોર છે એ ટિકિટ લઈ જાય છે, હારે છે ભારતીય જનતા પાર્ટી. ગેનીબેન ઠાકોર છે એ છૂટાય છે. તો 20થી 22 વર્ષથી વાવ સ્ટેટ છે ટિકિટ માંગી રહ્યું છે, પરંતુ ટિકિટ મળી રહી નથી. તો હાલ કબરાઉ ધામના ચારણ બાપુ છે એ વાવ સ્ટેટમાં આવે છે અને વાવ સ્ટેટમાં ગજેન્દ્રસિંહ રાણા પણ પોતાના વ્યક્તવ્યમાં આ વાત છે એ કરે છે કે હું 2002થી લઈને અત્યાર સુધી ટિકિટની માંગણી કરી છે. ભારતીય જનતા પાર્ટીને દરેક ચૂંટણીઓમાં મદદ કરી છે અમારા સ્ટેટે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં પણ ખૂબ તનતોડ મહેનત કરી છે, પરિણામ નથી આવી શક્યું, પરંતુ અમારા તરફથી મહેનત કરવામાં આવી છે. અને જે ચારણ બાપુએ કહ્યું છે એ બી તમે સાંભળો. બાપુ મોગલને કહો ને કે અમારા રાણા સાહેબની છે ને અમારે જરૂર છે, રાણા સાહેબને ટિકિટ મળે તો અમારા કામ થાય. બાપુ તમે વિચાર તો કરો. એટલે કામ વિજય તો મોગલ એને દઈ દીધો છો ભાઈ, ભલે વિડીયો ઉતારવા દો અને આ બોલાઈ જાય છે બાપ. ગજેન્દ્રસિંહને ટિકિટ મળે ને એ આપણે કરવાનું છે બાપ. મને વિશ્વાસ છે મળશે, મળવાની જ છે. અને એ જે પણ એને હોદ્દો મળવાનો છે મોકલ દેવાની જ છે. પણ જો કે રાજપૂતોની અસ્મિતા જોખમાઈ ગઈ છે. જાણો છો એ અસ્મિતા નું અપમાન થયું. કચ્છ કાઠિયાવાડ નહીં, રાજસ્થાન નહીં, યુપી, બિહાર બધે સાતા ઉડ્યા. આપ જાણો છો, જો કે હું તો અભણ છું. જાણો છો ને તમે કેટલી તકલીફ પડી, અને સમજી લેજો અને હજી પડવાની છે.
મેઘવાના દીકરાએ કીધું, બાપુ હું માને એટલી પ્રાર્થના કરું છું માં મોગલને કે અમારા રાણા સાહેબને માં ટિકિટ આપે ને અમારા રાણા સાહેબ ધારાસભ્ય થાય ને એવું માં મોગલને હું પ્રાર્થના કરું છું. એક મેઘવાળનો દીકરો મારા હમો હવારમાં બોલ્યો, ભેળા થાય અને ટિકિટની માગણી કરો, વિજય વરવાળી મોગલ એનો કરી દે છે. દાવમાં ગજેન્દ્રસિંહ રાણાને ટિકિટ મળી છે અને એ ટિકિટ મળે એનો વિજય તમારે કરવાનો છે. ઘટશે તો અહીંયા મોગલ વિજય કરશે. જાઓ બાપ. તો નહીં કે પણ અમે કહી છે રાણા સાહેબને અમારે ધારાસભ્ય બનાવવા છે. બાપુ માં મોગલને અમે પ્રાર્થના કરવા આવી છે, તમે વિચાર કરો. તો જે રીતે તમે સાંભળ્યું, ચારણ બાપુ વારંવાર કહી રહ્યા છે કે તમે ટિકિટ લઈ આવો. કબરાવ ધામની માં મોગલ છે, આ બાપુને છે, આ વાવ સ્ટેટના ગજેન્દ્રસિંહ રાણાને છે, જીતાડી દેશે. અને ક્યારેક એવું પણ બોલતા નજરે પડ્યા છે કે ટિકિટ તો માં મોગલ છે એ આપી દેશે, પરંતુ જીતાડવાની જવાબદારી તમારી છે. હવે કબરાવ ધામના મોગલ માતાના આશીર્વાદથી શું ગજેન્દ્રસિંહ રાણાને છે એ ટિકિટ મળે છે કે કેમ? હવે તો ભારતીય જનતા પાર્ટી પણ મૂંઝાય છે કે વાવ સ્ટેટના ગજેન્દ્રસિંહ રાણાને માં મોગલવાના આશીર્વાદ છે અને ટિકિટ એને મળવાની છે એવું કબરાવ ધામના ચરણ બાપુએ કહી દીધું છે. હવે ભાજપ ટિકિટ કાપે છે, કાપવાની તો વાત નથી, હજી તો આપી જ નથી એક વખત. તો ટિકિટ આપે છે કે કેમ? શા માટે ગજેન્દ્રસિંહ રાણા હોય કે એનો પરિવાર હોય એને ટિકિટ મળી ન હોઈ શકે? કેમ કે વાવ વિધાનસભા સીટ પર સૌથી વધારે મતદાન ઠાકોર સમાજનું છે. રાજપૂતોના પણ મતો છે, રબારી સમાજના પણ મતો છે, ચૌધરી પટેલ સમાજના પણ મતો છે, ક્ષત્રિય સમાજના દરબારોના પણ મતો છે, પરંતુ સૌથી વધારે મતો ઠાકોર સમાજના છે. હવે જોવાનું એ રહેશે, બંને પાર્ટી છે એ ઠાકોર સમાજને ટિકિટ આપતી નથી, તો કદાચ ભારતીય જનતા પાર્ટી છે એ ગજેન્દ્રસિંહ રાણાને ટિકિટ આપી શકે. જો કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ઉતારે છે, રણછોડભાઈ રબારીનું ક્યાંક ને ક્યાંક છે એ પત્તું કપાયું છે એવા સમાચાર મળી રહ્યા છે કે તાજેતરના જ કાર્યક્રમમાં સ્ટેજ પર પણ સ્થાન આપવામાં આવ્યું નથી. એને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. જોવા વિધાનસભા સીટ પર કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ખૂબ સારી મદદ લોકસભા સીટ પર કરનાર ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળે છે, તો ભારતીય જનતા પાર્ટી છે ગજેન્દ્રસિંહ રાણાને પણ ટિકિટ આપી શકે છે. પરંતુ આ સીટ પર તો ઠાકોર સમાજના સૌથી વધારે મતો છે. વા વિધાનસભા સીટ પર જાતિ સમીકરણ શું છે તેની પણ આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. પરંતુ જો બંને પાર્ટીમાંથી ઠાકોર સમાજને ટિકિટ મળતી નથી તો ઠાકોર સમાજના કોઈ ઉમેદવાર અપક્ષમાં પણ ઊભા રહી શકે છે. બાદમાં ત્રિપાંખ્યો જંગ પણ થઈ શકે છે. જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટી સ્વરૂપજી ઠાકોરને જ રિપીટ કરે છે કે પછી વાવ સ્ટેટના રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણને જે ટિકિટ આપે છે. ભારતીય જનતા પાર્ટીને વાવ વિધાનસભા સીટ પર જીતવા માટે ઠાકોર સમાજને ટિકિટ આપવી પડશે. જો કોંગ્રેસ એવી ગલતી કરે છે, ઠાકોર સમાજને ટિકિટ આપતી નથી, તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી શકે છે અને ભારતીય જનતા પાર્ટી એ મોકા પર જ ચોંકો મારવાની રાહ જોઈને બેઠું છે કે ગેનીબેન ઠાકોર તો હવે લોકસભામાં જતા રહ્યા છે, પરંતુ હવે તેની જેટલા તાકાતવર નેતા નથી રહ્યા, અથવા ગેનીબેન ઠાકોર જે પોતાના માટે મત માંગતા હતા એ હવે કદાચ બીજાના માટે મત માંગે છે, તો એટલા મતો એને મળશે નહીં. જે તકનો લાભ છે ભારતીય જનતા પાર્ટી લઈ લે અને કોઈ ઠાકોર ઉમેદવારને ઉતારે છે, તો વાવ વિધાનસભા સીટ પર કોંગ્રેસ એ હારી શકે છે. પરંતુ જોવાનું રહેશે, રાજપૂત સમાજના મતો પણ નિર્ણાયક છે, રબારી સમાજના મતો પણ નિર્ણાયક છે, ચૌધરી પટેલ સમાજના પણ મતો નિર્ણાયક છે, ઠાકોર સમાજ તો સૌથી વધારે છે જ. પરંતુ હાલ વાવ સ્ટેટના રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણને કબરાવ મોગલ ધામના જે આશીર્વાદ મળ્યા છે એ હવે ફળે છે કે કેમ એ બી જોવાનું રહેશે. બાપુએ તો આદેશ કર્યો છે કે ટિકિટમાં મોગલ અપાવી દેશે, તમારે જીતાડવાના છે. અને ક્યાંક એવું પણ બોલતા નજરે પડ્યા છે કે ટિકિટ તમે લઈ આવો, જીતાડવાની જવાબદારીમાં મોગલ પર છોડી દો. એટલે બંને વાત પર હવે ભારતીય જનતા પાર્ટી શું કરે છે એ જોવાનું રહેશે કે કબરાવ ધામના આદેશ પ્રમાણે વાવ સ્ટેટને ટિકિટ આપે છે કે કેમ, માં મોગલમાના આશીર્વાદ વાવ સ્ટેટને ફળે છે કે કેમ, કે પછી ભારતીય જનતા પાર્ટી આ વાવને જીતવા માટે ઠાકોર સમાજને જ ઉતારે છે.
કે ચૌધરી સમાજને જ ઉતારે છે. જોવાનું રહેશે વાવ થરાદ એ વિસ્તારોમાં શંકરભાઈ ચૌધરી છે એ કહે અને ટિકિટ છે એ મળતી હોય છે, પરંતુ બનાસકાંઠા લોકસભા સીટ પર જે હાર મળી છે બાદમાં હવે શંકરભાઈ ચૌધરીના કહેવાથી કોઈને ટિકિટ આપે છે કે કેમ? કેમ કે શંકરભાઈ ચૌધરીને પણ જીતવું મુશ્કેલ પડ્યું હતું, વાવમાં હાર્યા. બાદમાં 2022માં પણ વાવમાં લડવાનું હતું, પરંતુ હાર દેખાતી હતી અને બાદમાં વાવ છોડીને થરાદ વિધાનસભા સીટ પર ગયા અને ત્યાં જીત્યા. એટલે શંકરભાઈ ચૌધરીને પણ વાવ થરાદમાં છે એ જીતવું મુશ્કેલ પડી રહ્યું છે. અને એ હાલ વાવ વિધાનસભા સીટ પર એના કહેવાથી કોઈ ઉમેદવારને ઉતારે છે તો હવે ભારતીય જનતા પાર્ટી માન્ય રાખે છે કે કેમ? કેમ કે લોકસભા સીટ પર છે હાર મળી છે. એવું કહેવાય છે કે રેખાબેન ચૌધરીને ટિકિટ અપાવવામાં શંકરભાઈ ચૌધરીનો ફાળો ખૂબ સારો હતો. હવે જોવાનું રહેશે શંકરભાઈ ચૌધરીના કોઈ ઉમેદવાર આવે છે કે પછી ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજ પર મદાર છોડે છે. અને કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો હાલ ગુલાબસિંહ રાજપૂત છે આગળ ચાલી રહ્યા છે. તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પર પળે પળની ખબર આપતા રહીશું. હાલ જે વાવ સ્ટેટના સમાચાર આવ્યા છે અને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ આગળ આવ્યું છે અને કબરાવ ધામના ચારણ બાપુ છે વાવ સ્ટેટમાં જઈ અને ગજેન્દ્રસિંહ બાપુને ટિકિટ અપાવીને વિજય બનાવવાની વાતચીત કરી રહ્યા છે, તેની વાત કરી છે. તો આના પર તમારું શું કહેવું છે? શું કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળી રહી છે? શું ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વરૂપજી ઠાકોરને જ રિપીટ કરવામાં આવે છે કે વાવ સ્ટેટના રાણા ગજેન્દ્રસિંહને છે એ ટિકિટ મળવા જઈ રહી છે? અને કબરાવ ધામના ચારણ બાપુએ જે નિવેદન આપ્યું છે તેના પર તમારું શું કહેવું છે? અને જોવાનું રહેશે કબરાવ ધામના આશીર્વાદ વાવ સ્ટેટ પર ફળે છે કે કેમ? આ દરેક વાત પર તમારા વિચારો છે જરૂર રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. અમારા વિડીયોથી તમને જરા પણ કંઈક નવી માહિતી મળી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, અમને મદદ કરી શકો છો. બિલકુલ ફ્રી છે. તમારી એક સારી કમેન્ટ, તમારી એક સારી લાઇક અને તમારા સબસ્ક્રાઇબ કરવાથી અમને પ્રોત્સાહન છે મળતું હોય છે આવાના આવા વિડીયો બનાવવામાં. તો થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.